સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં ઓરંગસંગ નદીમાં સફેદ રેતીના કાળા કારોબાર ઉપર તંત્રનો મોટો સપાટો, જ્યારે 3 મોટા માથા સામે કાર્યવાહી, જ્યારે મિત્રો 13.32 કરોડનો દંડ ફટકાર્યો। દારૂની હેરાફેરીનો નવો કિમિયો આવ્યો સામે, જ્યારે વાવ થરાદમાં ટોઈંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખ રૂપિયાનો દારૂ, જ્યારે મિત્રો પોલીસ પણ ચોંકી ગઈ। અમદાવાદ એરપોર્ટ ઉપરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, જ્યારે એરલાઇન કર્મચારીઓ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના સેંકડો પરિવારો માટે આ મહિનો મિત્રો આશાનું નવું કિરણ લઈને આવ્યો, જ્યારે પોલીસ ધારે તો શું ના કરે। વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસે મિત્રો માત્ર 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 40,000 કરોડના ખર્ચે મિત્રો 742 કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઈવે હવે દિલ્હીથી નેપાળ સુધીનો પ્રવાસ હવે મિત્રો અડધો થઈ જશે। ત્યારબાદ મિત્રો સેન્સેક્સ, નિફ્ટી અને સોના ચાંદીમાં હાલ અત્યારે મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે ક્રૂડ ઓઇલ $110 ને પાર જતા ડોલર સામે મિત્રો રૂપિયો 96.89 ના તળિયે જોવા મળ્યો। નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ, જ્યારે યુપીઆઈ આધારિત પીએફ ઉપાડવાનું ટેસ્ટિંગ હવે મિત્રો સફળ થઈ ગયું, કારણ કે મિનિટોમાં તમારા ખાતામાં આવશે પૈસા। રૂપિયાને મજબૂત કરવા માટે આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે, જ્યારે રેપો રેટ વધે તેવા સંકેત। ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં 3.5 લાખ કરોડ રૂપિયા જમા કરાવશે આરબીઆઈ, જ્યારે રિપોર્ટમાં દાવો। જો મિત્રો તમે મારુતિ કારના સપના જોઈ રહ્યા છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મારુતિ કારના તમામ મોડેલમાં જૂન મહિનામાંથી મિત્રો 30,000 સુધીનો ભાવ વધારો જોવા મળશે। ત્યારબાદ મિત્રો ડીઝલની અછતના પગલે મિત્રો ગુજરાતમાં 12 લાખ ટ્રક ઊભી રહેશે, જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ હવે મિત્રો આવનારા સમયમાં મોંઘી થવાની ભીતિ ફરી એકવાર છવાઈ રહી છે। ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જ્યારે જીવનની બધી અમૂલ્ય કમાણી ગુમાવી। મિત્રો અમદાવાદના વોઢવમાં રિંગ રોડ ઉપર સ્થાપાની આડમાં કૂટણખાનું ઝડપાયું, જ્યારે ત્રિપુરાની મહિલાઓ પકડાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જયેશભાઈ જોરદારનો મિત્રો ગુજરાતી એક્ટર હત્યાનો વોન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ મિત્રો અમદાવાદમાં ઝડપાયો। બનાસકાંઠાના વાવ થરાદ ડ્રગ્સના કેસમાં મિત્રો મોટો ધડાકો જોવા મળ્યો, ઝડપાયેલા 3 માંથી મિત્રો 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો પણ મોટો દાવો, અને મિત્રો એક પાલિકા સભ્યનો મિત્રો સગો ભાઈ। અમદાવાદ શહેરમાં મિત્રો વાહન ચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યારે બુલેટ ટ્રેનની કામગીરીના પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જ્યારે મિત્રો તારીખ 22/2026 થી 25/2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રાખવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મોજ શોખ અને વિદેશ જવા અમદાવાદમાં 80 લાખની ચોરી, જ્યારે દાગીના વેચવા આવેલા 2 સાગીરતો ઝડપાયા। મિત્રો આ સમાચાર દરેક મિત્રો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની હવે મિત્રો થશે એન્ટ્રી, જ્યારે મિત્રો ગુજરાતમાં આગામી 22 થી લઈને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટા થવાની મિત્રો મોટી સંભાવના રહેલી છે। જામનગરમાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે ચોકલેટ વહેંચીને આપ આદમી પાર્ટીનો અનોખો વિરોધ જોવા મળ્યો, જ્યારે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી। છોટાઉદેપુર તાલુકામાં પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ જોવા મળ્યો, જ્યારે આપ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો। ત્યારબાદ મિત્રો 6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે ન્યાય મળ્યો, જ્યારે ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર અને પરિવારને બમણું વળતર લગાવવાની માંગ। બાવળામાં નશાના કારોબારનો મોટો પર્દાફાશ, જ્યારે ચિયાડા ગામેથી કપ સિરપના જથ્થા સાથે 3 લોકો પકડાયા, જ્યારે જુહાપુરાની મહિલા ફરાર। એસએમસીએ વડોદરામાં દારૂના નેટવર્ક ઉપર છપાટો બોલાવતા ફરાર થયેલો લીકર કિંગ લાલુ સિંધી પકડાયો।
હવેથી મિત્રો નેટ રી એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં આવી, જ્યારે નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. એલપીજી ગેસ અંગે ચિંતાજનક અહેવાલ આવ્યા સામે, જ્યારે ભારતમાં થતી આયાતમાં દરરોજ મિત્રો 4 લાખ બેરલ ઘટતી ટેન્શન. ત્યારબાદ મિત્રો વિદેશથી પાછા આવીને પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી ઇમરજન્સી બેઠક, જ્યારે મંત્રીઓને દિલ્હી ન છોડવા પણ ફરમાન કરવામાં આવ્યું. ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે મિત્રો પેટ્રોલ ડીઝલ હજુ પણ મોંઘા થશે. જ્યારે ડોલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મિત્રો મોંઘવારી વધશે અને દિગ્ગજોની 3 વોર્નિંગ પણ આપવામાં આવી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી મિત્રો બંગાળના મદ્રેસાઓમાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું, જ્યારે શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય લેવામાં પણ આવ્યો. ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે પેટ્રોલ પંપ ઉપર ફ્યુલ આપવાની ના પાડી તો ખેર નથી. કારણ કે મિત્રો સરકારે આપ્યો કડક આદેશ, જ્યારે સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલ કે એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ તેની કોઈ તંગી નથી. જ્યારે મિત્રો ગ્રાહકોને ઈંધણ આપવાનો ઇનકાર કરનાર કે ઓછું ફ્યુલ આપનાર પેટ્રોલ પંપ ઉપર સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં પણ આવશે. વિશ્વભરમાં મિત્રો ઇબોલાનો ખૌફ જોવા મળ્યો, જ્યારે દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ. ત્યારબાદ મિત્રો ઇબોલા વાયરસ અંગે ભારત સરકાર એલર્ટ જોવા મળી, જ્યારે એડવાઇઝરી જાહેર, એરપોર્ટ ઉપર સ્કેનિંગ વધારાયું. પીએમ નરેન્દ્ર મોદીએ યુએઈના શાસકોને આપી કેસર કેરી અને કચ્છની દુર્બલ પેઇન્ટિંગ, જ્યારે શાહી પરિવાર માટે ખાસ અનમોલ ભેટ. સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000 થી વધુ મેડિકલ સ્ટોર રોષે ભરે બંધ, જ્યારે દર્દીઓના જીવ જોખમમાં ન મુકાય એ માટે મિત્રો અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા. ત્યારબાદ મિત્રો ડેટિંગ એપ ઉપર ક્રાઇમ બ્રાન્ચના નકલી પીએસઆઈ બનેની યુવતી સાથે ઠગાઈ, જ્યારે લગ્નની લાલચ આપી 79000 થી વધુ પડાવ્યા. હાલો ત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પ્રજાને મોંઘવારીનું ધીમું ઝેર, જ્યારે પેટ્રોલ ડીઝલમાં 90 પૈસાનો વધારો અને મિત્રો ક્રૂડ ઓઇલનો ભાવ આકાશને આંબતા પેટ્રોલ ડીઝલને 5 દિવસમાં ફરી એકવાર મોંઘા થયા. અને મિત્રો ઓઇલ કંપનીઓ માટે પેટ્રોલ અને ડીઝલમાં 3 થી 4 થી કશું જ નહીં થાય, પરંતુ 70 રૂપિયાનો વધારો જરૂરી હોવાનો નિષ્ણાતોનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે યુપીમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું અને મિત્રો બંગાળમાં વરસાદની મોટી આગાહી. ગરમી વધતા વીજળીની માંગે તમામ રેકોર્ડ તોડ્યા અને મિત્રો ઉત્તર પ્રદેશના 75 માંથી 22 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યું. આ બાજુ મિત્રો મહારાષ્ટ્રના વિદર્ભમાં 1 સપ્તાહની હીટ વેવની પણ આગાહી.